વડોદરા શહેરના યુવાન પ્રેરણારૂપ બન્યા છે। આપણા બધાએ એમની પાસેથી એક શીખ લેવા જેવી છે। ખૂબ સરાહનીય કામગીરી કરી રહ્યા છે, ખૂબ સેવાકીય કાર્યો કરી રહ્યા છે। પૂરની પરિસ્થિતિ હોય, ઠંડી ગરમી પડતી હોય ત્યારે જરૂરિયાતમંદ લોકોને ધાબળા આપવાના હોય, તાપ હોય ત્યારે સ્લીપર પહેરાવવાના હોય, અલગ અલગ રીતે ચોમાસા અત્યારે જ પૂરની પરિસ્થિતિ હતી ત્યારે પણ ફૂડ પેકેટ, લોકોને જમવાનું, પૂરગ્રસ્તોને જમવાનું, રહેવાનું, બધી વ્યવસ્થાઓ નિઃશુલ્ક એટલે કે સેવારૂપી, સેવાના ભાવથી કરી એ સેવાકીય કાર્ય કરનાર એક બીડું ઝડપનાર નામ એટલે સ્વેજલ વ્યાસ અને તેમની ટીમ એટલે કે ટીમ રિવોલ્યુશન। મિત્રો બહુ જ સરાહનીય કામગીરી કરી રહ્યા છે। હાલ અત્યારે 5800 એટલે કે 5870 જેટલા વ્યક્તિઓની જે લોકો મૃત થયા છે, આટલા વ્યક્તિઓ મૃત થયા તેઓના અસ્થિને ગંગામાં વિસર્જન કરી આપ્યું, નિઃશુલ્ક વિસર્જન કરી આપ્યું। છેલ્લા લગભગ ઘણા વર્ષોથી આ સેવાકીય કાર્યો કરી રહ્યા છે। હજી પણ તેઓ કહી રહ્યા છે કે કોઈ હિન્દુ ધર્મના વ્યક્તિ મૃત્યુ પામે અને તેઓની અસ્થિના વિસર્જન ગંગામાં કરવા હોય તો તેઓએ પોતાનો સંપર્ક પણ સાધવા માટે અપીલ કરી છે। તે પોતાનો કોન્ટેક્ટ નંબર પણ આપ્યો છે, અમે આપણે તેમનો કોન્ટેક્ટ નંબર પણ જણાવીએ છીએ। મિત્રો, આ એક સેવાકીય કાર્ય એ આપણે સૌ માટે પ્રેરણારૂપ છે। સતત 6 વર્ષથી વડોદરાના 5870 મૃત સ્વજનોની પાવન અસ્થિનું નિઃશુલ્ક ગંગામાં એટલે કે હરિદ્વારમાં વિસર્જન કરી રહ્યું છે। સેવાયજ્ઞ ટીમ રિવોલ્યુશન દ્વારા જ્યારે વિસર્જન કરવામાં આવતું હોય ત્યારે 2019થી 2024 સુધી 5870થી વધુ સ્વજનોની અસ્થિ પૂજા વિધિ અને મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે સ્વજનોના મોક્ષ પ્રાપ્તિ માટે ગંગાના સાનિધ્યમાં વિસર્જન કરવામાં આવે છે। એક પણ રૂપિયો લીધા વગર એટલે કે નિઃશુલ્ક સેવા છે। મિત્રો, તમામ જે ખર્ચ છે તે ટીમના સભ્યો જાતે જ કરી રહ્યા છે। હજી પણ કોઈ હિન્દુ પરિવાર પોતાના પરિવારના લોકોનું સ્વર્ગલોક પામ્યા હોય ત્યારે અસ્થિનું ગંગામાં વિસર્જન કરવા માંગતા હોય ત્યારે પોતાનો કોન્ટેક્ટ કરી શકે છે। પોતા એટલે કે સ્વેજલભાઈ વ્યાસનો કોન્ટેક્ટ કરી શકે છે। તેઓનો કોન્ટેક્ટ નંબર પણ આપ્યો છે 990484 41108। ફરી 990484 41108 પર સંપર્ક કરી શકે છે। નમસ્તે। ટીમ રિવોલ્યુશન દ્વારા સતત કોરોના સમયગાળાથી આજ દિન સુધી દર વર્ષે દર મહિને ટીમ રિવોલ્યુશન વડોદરા શહેરના જે કોઈ સ્વજનો મૃત્યુ પામે છે, મોક્ષ પામે છે, તેમની અસ્થિનું નિઃશુલ્ક રીતે અમે એક વ્યવસ્થા અમારા સંસ્થા દ્વારા કરવામાં આવે છે, અમારા સંસ્થાના સભ્યો દ્વારા કરવામાં આવે છે। આજે પણ 40થી વધારે અસ્થિઓનું હરિદ્વારમાં માં ગંગાના સાનિધ્યમાં વિસર્જન અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે, વિધિ વિધાનથી, પૂજા વિધિ સાથે, પાઠ સાથે, અને જે રીતના વિધિ વિધાનમાં નિયમ લખેલા છે એ નિયમને માન રાખીને અમારી સંસ્થા દ્વારા પ્રતિવર્ષ આ જ રીતે અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે। આજે અમારી ટીમના ભાવેશભાઈ દ્વારા હરિદ્વારમાં જઈને અસ્થિનું વિસર્જન કરાવ્યું છે।